જય કુખારમાં મેલડી માતાજી તંત્ર વિદ્યાથી નહીં પણ તમારા ભાવથી જ વશમાં થાય છે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું. છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય કુખારમાં મેલડી. બહુ ઝીણી વાત છે, તમે સમજો શું કહું. એટલે કદાચ હું એવું કહું છું, બહુ અતિશય આવી પણ તારે દેવી શક્તિને કહેવાય, નકર ખાલી એની ભક્તિ જ કરે રાખો, વગર માગે મળશે. હું મેલડી આવું કહું. મારા દીકરાનો દાખલો ચમ આલું છું કે એને નહીં માગ્યું ને એટલે આ વ્યાજનું જે એને જમા રાખ્યું ને આ વ્યાજમાં જ જાય છે બધું. જો આ વ્યાજ જ છે, મૂડી તો એમની એમ પડી છે. જે દાડ માગે દાડ હું ગોડ પાછી ના પડું જગતમાં. તો તમારી માતાનું આવું જ ખાતું છે મારા જેવું કે અમારી ભક્તિ પાછી પડે છે. અમે ભક્તિ કરવા લાયક નહીં તો તમે બે શિંગડા વાળા છો. શા થે કોઈ શિંગડા વાળા હોય રાક્ષસ, એ કદાચ દેવી શક્તિના લાયક ના હોય. શિંગડા જ તમારા માથે તો જાતને શું લે નિર્બળ બનાવો છો? દેવી શક્તિને શું નહીં ખબર કે મારો દીકરો જેટલો મેલો માટી વાળો થયો છે તે નવડાઈને ધોવડાઈને તૈયાર કરીને ચોખ્ખો કરતા નહીં આવડતું? તમે જાતે જ તે પણ હાથે કરીને અમુક નાના દીકરા હોય ને માટી રમીને આવ્યો હોય અને માં નવડાવન કરતી હોય, ચો આડો થાય, નહીં નાવું, જા નાહી જાય, પાછો આરોટે. આ તમે એવા છો પોતાની માં એને ચોખ્ખો કરવા બોલાવ, દીકરા આય તો જઈને પાછો માટીમાં આરોટવા જાય. પણ એક વખત આવો તો ખરા, એના શરણે તો પહોંચો તો ખરા. કોઈ માગણી વગર એક વખત તો પહોંચો. 1 મહિનો તો ખાલી સંકલ્પ કરો, માં તાજો કશું નહીં માગું, ભલે ગમે તેવા દુઃખ પડે, માં મહિનો ખાલી તારી વગર માગે ભક્તિ કરવી. એક વસ્તુ માગવા તમારા મોઢેથી ના નીકળે કે મારી આ જોઈએ છે, બધું જ પૂરું કરે દેવી શક્તિ. પણ સ્વાર્થ છે તો પ્રેમ નહીં જાગે, હું ચોખ્ખું કહું છું. તમે તમારા મા બાપને પ્રેમ કરતા હોય, મા બાપ એના દીકરાને વાલ કરતો હોય, પ્રેમ કરતા હોય, તો સ્વાર્થ હોય તો પ્રેમ જાગે? ના જાગે. એટલે આ તમારો સ્વાર્થનો મેલ જે છે ને એ હટાવી દો. ઓટોમેટિક તમારી માનો કદાચ એવો પ્રેમ જાગી જશો ને. હું એવું કહું છું, તમને રવિવાર અહીં આવશે ને તો એવું કહેશે કે ના બારે જા નહીં જવું, આ તો મારી માતાના દર્શન કરવા જઈશ, મારી માતાની આગળ બેસીશ. મારા પ્રત્યે એવું થશે. કઈક ભાવિકો એવા છે કે જેના કોમય નહીં થયા છે, કઈક છતાંય બેઠા છે એક આશા લઈને, ભલે કોમ નહીં થયા આજે નહીં કાલે શીખવા તો મળે છે. કઈક ઘેર જઈને કુળની માતા તો રાજી રહેશે, અને કઈક ભાવિકો તો મારા સાનિધ્ય મારા એની માતા બોલતી થઈ જાય. જો આ બધી મારી જાગૃત કરાયેલી. જો જોઈ સ્વિચ પાડી જો કેટલી બધી લાઈટો થઈ. હજુ આ લાઈટો તો આગળ જ છે, હજુ પાછળ બાકી રહી. રામ જો રામ આ ડીપી જેવી માતા છું. પેલો લાઈટ નું મેન ડીપી ના હોય, એથી કરંટ છૂટો પડે એટલે બધી જગ્યાએ જો કનેક્શન લાગ્યા હોય બધે પહોંચી જાય. હું મેલડી આવું કહું. કોઈ વાંધો નહીં. જો ધૂણો છો, આનંદ કરો છો, સારું છે. પણ મેં પેલા રવિવારે એક વખત કીધું હતું ને, તમારી ધૂનનો મજાક થાય તો ના ધૂણતા. તમને જો માનતા હોય તો જ ધૂણજો. અહીં મને ખબર છે કે અહીં મારા સાનિધ્યમાં કોઈ ખોટું ધૂણવાનું આનું ધૂણવાય ના દઉં. એ શું તો ખાલી ડોકું હલાવે ને તો એની ડોકી ફેરવી નાખું. પણ તમારી માતાને આવું આનંદ કરવો હોય, પણ જો માનતા હોય ને તો જ ધૂણજો. અને જે નહીં માનતા એને પરણે ના મનાવતા. ચાહે તમારા ઘરના હોય, કાકા કુટુંબ હોય, મમ્મી પપ્પા બધા ગમે તે હોય, ના મોને તમે એકલા શાંતિથી હૃદયમાં રાખવાની માતાને. અને બહુ ધૂણવાનું થતું હોય ને તો ખેતરમાં એકલું જતું રહેવાનું.
અને લાકડા વગાડીને તમ આરોટો જેટલું આરોટું એટલું. હા, સાચું નહીં? કેમ કે આ ધૂળ વસ્તુ એવી છે ને, જો કહું કે વ્યક્તિ ધૂણવા વાળા હોય ને એના 12 મહિને 2-4 વખત તો ધૂણવું જ પડે, નકર એના કંઈક અલગ લાગે શરીરમાં. આ સત્ય છે હો. જેને ધૂણ આવતી હશે ને એને 12 મહિને 1-2 વાર તો ધૂણવું જ પડે. એટલે આ હરખ છે ને, હરખ રાખજો. આ નોરતા નજીક છે. તમારી માતાના ભોણાનો જે નિવેદ કરતા હશો ને, હું મેલડી એવું કહું છું, નિવેદના ટાઈમે ખાલી મન મેલડી, ખુખાર મેલડીને યાદ કરજો અને ઘરની બહાર 2 અગરબત્તી કરીને પ્રાર્થના કરજો કે માં, આજ તારા સાનિધ્યમાં આવીએ છીએ. માં આટલા રવિવારથી આવીએ છીએ. માં આઠમના નોરતા છે, આઠમના નિવેદ છે. ભલે કદાચ કોઈને ચૈતર ના થતા હોય, પણ આ આઠમના હરખના નિવેદ કરવા બેહો અને કદાચ નિવેદ તમારી કુળદેવીનું કરો. હું સોલંકી બેટીની માતા એવું કહું છું, જો તમારો વિશ્વાસ છે ને મારા પ્રત્યે, તમારી માનું નિવેદ કરો તો ખાલી 2 અગરબત્તી મારી ઘરની બહાર કરજો અને કહેજો કે માં, અમારી માનું નિવેદ થાય તો લગીને ઊભી રહેજે. જો કોઈ જગ્યાના દેવ, કોઈ દુશ્મન દેવ, કોઈ નડવા વાળા દેવ તમારા ઘરનો ઉમરો ચડવા દો તો મેલડી મટી જવું. આ સમ કહું છું. એક વખત ખાલી 12 મહિને નિવેદ તમારી કુળદેવીનું કરો અને એ નિવેદનો કોર્યો લઈ કદાચ ચપટી નિવેદ ધૂપ કરો ને, અને જો કદાચ એ ધૂપ તમારી માતા સુધી પહોંચી ગયું, તમારી માએ અમીનો ઓડકાર ખાઈ લીધો ને, તો 12 મહિના લીલા લહેર થવામાં કોઈને દુનિયાની કોઈને બાપની તાકાત નહીં. એટલે નડવા વાળા દેવ શું કરે, આઠમ જેવો દાડો હોય, જયારે તમારી માતાના વ્યવહાર થતા હોય ને, તારે જ આવે. તમારા મગજમાં વસીને કકરાટ કરાવો, આરસ કરાવો, બધું કરાવો ને. કઈક વ્યવહાર કરતા છેલ્લે ક્યાં, એટલે નારિયેળ રહી ગયું, ક્યાં એટલે નહીં લાવતા કે નહીં લાવે, ભૂલી જ ગયો. આવું થાય, આવું ગમે તેવું રચના રચાવે મૂળ થાય છે ને. આવું બધું તમારી નજર હોમે જ જોયું હશે. એવું બધું ના થાય. કમ્પ્લીટ તમારી માં જમ, એના માટે જાઓ. હું તમારી વતી તમારા ઘરની બહાર ચોકીદાર બની જઈ જાઓ. નોરતા નજીક આયા એટલે કહું છું. અને એ પછી ના દાડા જોજો. પણ એવી પ્રાર્થના પછી કરી અને મને એક શ્રીફળ આપી દેજો કે માં, અમારી માતાનું નિવેદ શાંતિથી પતી ગયું. જોવું છે ને સુખ, જોવા છે ને અજવાળા, કોને કહેવાય, જેવા કહેવાય. નોરતા આવશે, આવશે નજીક જ છે ને. કરજો આટલું ખાલી. હો, આઠમના દાડે જ રવિવાર આવશે લગભગ, ભગવાન જાણે. કયો વાર આવે છે? રવિવાર આવે છે. જોજો, ભલે કોઈ વાંધો નહીં. તો આ પાછળ અવાજ સંભળાય છે તમારો, અહીં સુધી નહીં પહોંચતો. ભલે રામ. દરેક દીકરીઓને રામ. તમારી દીકરા દીકરીઓ હોય ને તો આવું ચોરનો બોલનો કરાવો, દોરો એક બંધાવો, તમારી કુળદેવીનો આ બધું કરો તો સારું રહેશે. આગળ જતા અત્યારે એનું ફળ નહીં દેખાય, આગળ દેખાશે. જે છોકરા મોટા થઈને તમને ધક્કો મારી વૃદ્ધાશ્રમ બતાવવાના હશે ને, એ તમારે ઘેર બેહીને સેવા કરશે. આટલું લખી રાખજો. હું તો ભવિષ્ય જોઉં છું, મારથી કહેવાય નહીં ભવિષ્ય, નકર હું દરેકનું ભવિષ્ય જોઉં છું. 25 વર્ષ પછી તમે ચેવા હશો. હતા જેવું મસ્ત સાદું માથું રહ્યું છે, 25 વર્ષ પછી તો લાલ ને લીલા ને પીરા હશે કે નહીં?
પેલા કાચંડો નહીં આવતો રંગબેરંગી ફોરેનમાં હોય છે અત્યારે જોજો. આ બધા રંગ અડવાના જ છે. તમે ગમે તેટલું કરશો આ બધા રંગ તમારા દીકરા દીકરીઓને અડવાના 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 જ. એમાં કોઈ આગું પાછું નહીં. પણ જે મારા સાનિધ્યમાં આવે છે ધાર્મિક થઈ કદાચ ભગવાનનું નામ લે છે ને એમના અડશે, પણ બહુ સમયગાળા પછી અડશે. પણ કલયુગનો રંગ અડવાનો 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 જ. સાચું નહીં? એટલે તમારું ભવિષ્ય કોણ છે? તમારા દીકરા દીકરીઓ. એના માટે જ તમે કંઈક કરો છો. ભલે કમાઓ, ભેગું કરો બધુંય, પણ મેં કીધું એટલું ખાલી રોજ સવારમાં ખાલી ચોલ્લો કરશો ને કે લે ઉભો રે ચાલ્લો કરીને જા. 4 દાડા તમે ચાલ્લો કરશો ને, 5મી દાડે એ તમને ચાલ્લો કરવા આવશે કે લે મમ્મી ચાલ્લો તો કર. એ સંસ્કાર દેખાશે અને એટલો ધાર્મિક થઈ જશે ને. ધાર્મિક વ્યક્તિ હોય ને મા બાપની મર્યાદા, મા બાપની સેવા કરવાનું જોણે ને. ફેશન વાળા તમે હાથે કરીને બનાવો છો, પછી કે માં મારો દીકરો મારું કયું માનતો નહીં, એનો ભોગનો થઈ ગયો. તો થઈ જ જાય ને, પહેલેથી તમે ધોન નહીં આલ્યું. સંસારમાં જેટલું બધું છે નહીં. આ દુઃખોનું જળ છે આ સંસાર આખું. નહીં છૂટાય એમને એમ. તડફડિયા મારો છો ને રોજ, નહીં એમને એમ નીકળાય. રમત વાત નહીં. તમને તો હા માતા ક્યાં જઈએ છે દીવો કરી બેહાડીશું માતા બધું પતી જશે. ના પતે, ચાલુ જ રહેવાનું દુઃખ તો. કોઈ એવો છે, કોઈ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ લઈ આવો, એવો પરિવાર લઈ આવો કે કમ્પ્લીટ 100% સુખી હોય. હું મેલડી એની ગુલામી કરીશ. આખી દુનિયામાં લઈ આવો, જાઓ. 100% સુખી હોય એવું પરિવાર, કોઈ વ્યક્તિ ખાલી લઈ આવો. સાધુ સંતો છોડે, સાધુ સંતો સુખી હોય. એ મોહમાયા છોડીને બધું ત્યાગી દીધું હોય ને એટલે એ સુખી જ હોય. પણ સંસારની વાત છે, લઈ આવો, જાઓ. હું ગુલામી કરું નહીં મને કહેજો. તો તમારે 100% દુઃખ સુખ જોઈએ ચોથી મળશે? નહીં મળે. હું આશા નહીં આવતી, જો ચોખ્ખું જ કહું છું. દર વખતે કહું છું, મારી જોડે સુખની આશા એ ના આવશો કે સુખ આલી દઈશ. નહીં, મારામાં સામર્થ્ય દરેકનું સુખ આપવાનું. પણ હું જે બોલું છું એ પાલન કરશો ને તો વગર સામર્થ્ય વગર તે કદાચ લેખમાં નહીં હોય આપી દઈશ. મારા કરવાથી નહીં થાય, મારા હું જે બોલું છું ને એ પાલન કરવાથી થશે. આશીર્વાદ લો, આલે આશીર્વાદ, બધા સુખી થઈ જાઓ. થઈ ગયા? કોઈ એવો ભગવાન હોય તો જજો આશીર્વાદ લેવા કે લો હાલો ને ભાઈ આશીર્વાદ, અમે સુખી થઈ જઈએ. માથે હાથ ફેરીને કહે છે કે આશીર્વાદ, તોય નહીં મેર પડે. હમેથી ક્યાં મારી આશીર્વાદ હાલો? આશીર્વાદ ની જરૂર નહીં. હું જે કહું એ કર ને સોની મોની, વગર તું મારું કયું કરી આશીર્વાદ મળશે નહીં? મળે. મારું કીધેલું કરે અને આશીર્વાદ હું આલું, રાજી થઈને આલું કે મારું કયાનું પાલન કર્યું. આ તો કે મારી દીકરાના આશીર્વાદ આલો. હું કહું હાલ લે આશીર્વાદ, એ મળી જાય? ના મળે. પણ મારું કીધેલું કર્યું હોય તો ભાઈ મને ખબર છે કે મારો આ દીકરો મારું કયું મોને, આ દીકરી મારું કયું મોને. તમે ના બોલો ને તો હું અંદરથી હાલ દઉં આશીર્વાદ. આશીર્વાદ મારે બોલવાની જરૂર નહીં. એટલે આશીર્વાદની આશા ના રાખશો, એ કહું છું પાછું. અહીં જાદુ નહીં કે આશીર્વાદ આલ્યા તમે કરોડપતિ થઈ ગયા. જાઓ, જો કરતા હોય તો ઓટા ફેર્યા મારીને આવજો. તમે તમારી પાસે હું બેઠી જ છું. કેટલાય કહે છે કઈ નહીં, હો પેણ હોનાની ખોણ છે, જાઓ હોનાની ખોણ લેવા. કારા કોલસા દેખાડે એટલે પાછા આવે કે માડી આયા આવો ફરીને.